નરેન્દ્ર મોદીજીને આપણે તાળીઓના જોરદાર ગડગડાટ સાથે આવકારી. સૌ પૂજ્ય કથાકાર, સમૂહના તપસ્વીજનો, આ સમારંભના સૌ આયોજકો, પૂજ્ય સંતગણ અને 6 કરોડ ગુજરાતીઓનું બ્રહ્મ તેજ એવા સૌ વાળા નાગરિક ભાઈઓ બહેનો, ભૂદેવની સભા હોય, ભોજનનો સમય થઈ ગયો હોય અને ભાષણ કરવાનું હોય, આનાથી મોટી કોઈ કસોટી ન હોય. એટલે હું આપણે લાંબો સમય ભોજનની રાહ નહીં જોડાવું. કોઈ સમાજ એની પરંપરાઓ, એના પૂર્વજો, એનું જો અભિમાન ન હોય, એનું જો ગૌરવ ન હોય, તો એ સમાજ ક્યારે પરાક્રમી પુરુષોને જન્મ નથી આપી શકતો. એ જ લોકો પરાક્રમી પુરુષોને જન્મ આપી શકે છે જેને પોતાના પરાક્રમો માટે અભિમાન હોય. કોઈ એમ ના અમે તો આવું નહોતું કર્યું, ના અમારા બાપદા તો આવા નહોતા, તેનાથી કાચો પાપડે ભાગે નહીં ભાઈ. આ દેશની વિશેષતા જુઓ. દુનિયાની અંદર શસ્ત્ર દ્વારા જેટલી વ્યવસ્થાઓ બની, શસ્ત્ર દ્વારા જેટલી વ્યવસ્થાઓ વિકસી, એનો ક્યારેક ને ક્યારેક અંત આવ્યો છે. આખો ઇતિહાસ એમ કહે છે. એકમાત્ર આપણે બચ્યા છીએ એનું કારણ શાસ્ત્ર દ્વારા વિકસેલી આ પરંપરા છે. શાસ્ત્ર દ્વારા પ્રસ્થાપિત થયેલી આ પરંપરા છે. અને આ શાસ્ત્ર દ્વારા વિકસાવવાનું, શાસ્ત્ર દ્વારા પ્રસ્થાપિત કરવાનું કામ સદીઓથી કોઈએ કર્યું હોય તો બ્રહ્મ પરંપરાને ભરેલા સમાજે કર્યું છે. એને જે રીતે જે લોકો યુગમાં વખતા હશે, આજે કદાચ લોકો એને બ્રાહ્મણ કહેતા હશે. આ સમાજની વિશેષતા જુઓ. વાલ્મીકી રામાયણ લખનાર કોણ? વાલ્મીકી. અને માથા ઉપર લઈને ફરે, પૂજા કરે, કીર્તન કરે, એ કરે કોણ? બ્રાહ્મણ કરે. આ વિચાર કરો. સર્જન વાલ્મીકીનો અને એનો ગૌરવગાન કરવાનું કામ બ્રાહ્મણ કરે. આ એની વિશેષતા છે. અને જ્યાં સુધી આ વિશેષતાને ન ઓળખીએ ત્યાં સુધી એને ન ઓળખી શકીએ. એક પેઢીથી બીજી પેઢી સંસ્કાર સંક્રમણનું કામ કર્યું કોણે? જે સમયે કાગળ પેન નહોતા, જે સમયે લખવાની વ્યવસ્થા નહોતી, એ જમાનાના વેદપાઠ આજે પણ દુનિયાને દિશા દર્શક છે. આ વેદપાઠને સંસ્કાર સંક્રમણનું કામ કર્યું કોણે? આ જ પંડિતોએ, આ જ બ્રહ્મ સમાજે. અને જો પરંપરા ન નિભાવી હોત તો કદાચ આ બધો જ્ઞાનનો ભંડાર બાષ્પીભવન થઈ ગયો હોત. ઇતિહાસ